હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિંકલ પરમાર અને આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ તો થોડો પ્રેક્ટિકલનો પોર્શન, જેમાં આજે આપણે જોઈએ તો એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિકેશન, બરાબર. પેશન્ટને દવા કઈ કઈ રીતે અપાય છે, જેમાં આજે આપણે જોઈએ તો ઓરલ મેડિકેશન, બરાબર. મોં મારફતે દવા કઈ રીતે અપાય છે પેશન્ટને. ઓકે, તો હવે આપણે જોઈએ ઓરલ મેડિકેશનની ટ્રે. આ છે ટ્રે કવર અને આ છે બિગ ટ્રે. ઓકે, હવે જોઈએ આપણે ઓરલ મેડિકેશનના જે ટ્રે છે, બરાબર, એના આર્ટિકલ. આ છે કિડની ટ્રે. એ સ્પેસિફિક શાના માટે યુઝ થશે? તો જે ભીનો કચરો છે, બરાબર, તે નાખવા માટે યુઝ થશે. આ છે સ્મોલ નેપકિન, જે પેશન્ટનો માઉથ છે એ ક્લીન કરવા માટે યુઝ થશે. આ છે મેડિકેશન કપ, જે પેશન્ટને જ્યારે મેડિકેશન આપવાની હશે તે માટે યુઝ થશે. આ છે મોટર એન્ડ પિસ્તલ. જો મેડિકેશન જે પેશન્ટ છે, બરાબર, એ જીડિયાટ્રિક છે અથવા પીડિયાટ્રિક છે, બરાબર, તો એના માટે સ્પેસિફિક આની અંદર ક્રશ કરી અને મેડિસિન પ્રોવાઈડ કરવાનું થશે. આ છે મેડિસિન. પેશન્ટને જે બી કન્ડિશન છે, ડિસીઝ કન્ડિશન, બરાબર, એ અકોર્ડિંગ ડૉક્ટર ઓર્ડર મુજબ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી હોય તે મેડિસિન આપણે લેવાની હોય છે. આ છે બોટલ અને ગ્લાસ, જે પેશન્ટને જ્યારે મેડિસિન પીવડાવવાની હોય તો પાણી માટે યુઝ થાય છે. આ છે મેડિકેશન કપ. આ છે મેડિકેશન ચાર્ટ, બરાબર. જે બી મેડિકેશન આપણે પેશન્ટને પ્રોવાઈડ કરીએ છીએ એ અકોર્ડિંગ આ ફિલઅપ કરવાનું રહેશે, જેમાં મેડિકેશનનું નામ, એનો ડોઝ, એનું રૂટ, એક્શન, બરાબર, નર્સિંગ રિસ્પોન્સિબિલિટી અને લાસ્ટમાં છે સાઇન. પ્રોસિજર ચાલુ કરતા પહેલા આપણે પેશન્ટ જોડેથી જે બી પ્રોસિજર કરવાની છે તેની પરવાનગી લઈશું. આપણે પેશન્ટને પૂછીશું કે હું તમારા પર આ પ્રોસિજર કરવાની છું, જેથી તમારે જે બી ડિસીઝ કન્ડિશન છે, બરાબર, એમાં રાહત મળીશું. ઓકે, તો ચલો હવે આપણે જોઈએ કે ઓરલ મેડિકેશનની પ્રોસિજર કઈ રીતે થાય છે, બરાબર. તો કોઈ બી પ્રોસિજર કરતા પહેલા પેશન્ટની આપણે હિસ્ટ્રી કલેક્શન લઈ લઈશું અને ફિઝિકલ એક્ઝામિનેશન લઈ લઈશું. ત્યારબાદ પેશન્ટને જે બી પ્રોસિજર કરવાની છે, બરાબર, તેના અંગત કોઈ માહિતી જોઈતી હોય તે પ્રોવાઈડ કરીશું. દેન આપણે પેશન્ટ પ્રિપરેશન કરીશું, જેમાં પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપીશું. દેન પેશન્ટના આજુબાજુ જો બેડિંગ ડસ્ટિંગની જરૂર હોય તો તે વસ્તુ પ્રોવાઈડ કરીશું. દેન સેકન્ડ કરીશું આપણે ટ્રે પ્રિપરેશનની અંદર આપણે જે પ્રોસિજર કરવાની છે તે અકોર્ડિંગ આર્ટિકલ રેડી જોઈએ આપણે ટ્રેની અંદર. થર્ડ આપણે જોઈએ તો એન્વાયરમેન્ટલ પ્રિપરેશન, જેની અંદર વેન્ટિલેશન આવશે અને લાઇટિંગ પ્રોપર હોવી જોઈએ. ઓકે, પ્રોસિજર સ્ટાર્ટ કરતા પહેલા આપણે પ્રોપર હેન્ડ વોશિંગ કરવું જોઈએ. ત્યારબાદ પ્રોસિજર ચાલુ કરવાની રહેશે. ઓકે, ઓરલ મેડિકેશન પ્રોસિજર આપણે કરીએ છીએ, બરાબર, એ દરમિયાન આપણે પેશન્ટના રાઇટ્સ ફોલો કરવાના રહેશે. જો મેડિકેશન આપતી વખતે મોસ્ટલી 5 રાઇટ્સ ફોલો કરવાના રહેશે, જેમાં છે રાઇટ પેશન્ટ, રાઇટ ડોઝ, રાઇટ ડ્રગ, રાઇટ રૂટ અને રાઇટ ટાઈમ. ઓકે, હવે આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરીએ. જે બી મેડિસિન આપણે યુઝ કરવાના છે, બરાબર, તેની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ ચેક કરીશું. અને જે બી મેડિસિન છે, બરાબર, એ અકોર્ડિંગ ટુ ડૉક્ટર ઓર્ડર છે કે નહીં તે વસ્તુ આપણે ચેક કરીશું. ત્યારબાદ મેડિકેશન કપની અંદર આપણે મેડિકેશન નીકાળીશું. મેડિકેશન કપમાં મેડિસિન નીકાળ્યા બાદ પેશન્ટને એ મેડિકેશન પ્રોવાઈડ કરીશું. ત્યારબાદ મેડિકેશન આપ્યા બાદ પેશન્ટને પાણી આપીશું. પ્રોસિજર કર્યા બાદ જે બી આર્ટિકલ હતા તેને આપણે ટ્રેની અંદર રાખીશું. પેશન્ટને કોઈ પણ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતી તો બી આપણે પેશન્ટને થોડી વાર અંડર ઓબ્ઝર્વેશન રાખીશું. ઓકે, હાલ આપણે જે બી પ્રોસિજર કરી એના માટે જે પેશન્ટ હતું એ અડલ્ટ હતું, બરાબર. જો પેશન્ટ જીડિયાટ્રિક જોવા મળે છે તો તેને આપણે મેડિસિન વાટી અને ઓગાળીને પ્રોવાઈડ કરીશું. અને જો પેશન્ટ પીડિયાટ્રિક જોવા મળે છે તો પણ આપણે એને ઓગાળીને પ્રોવાઈડ કરીશું. અને જો લિક્વિડ ફોર્મમાં મેડિસિન જોવા મળે છે અને એ પેશન્ટને આપવાની થાય છે તો આપણે એના માટે ઓન્સ ગ્લાસનો ઉપયોગ કરીશું. ઓરલ મેડિકેશન પ્રોસિજર કરતી વખતે એઝ અ નર્સ આપણી કઈ કઈ રિસ્પોન્સિબિલિટી હોય છે? તો ફર્સ્ટ છે કે પેશન્ટના આપણને રાઇટ્સ ખબર હોવા જોઈએ અને એ રાઇટ્સ અકોર્ડિંગ જ આપણે મેડિસિન આપવાની રહેશે. ત્યારબાદ જે બી આપણે મેડિસિન પ્રોવાઈડ કરી છે, બરાબર, એનાથી જે બી સાઈડ ઇફેક્ટ થાય છે અથવા કોઈ
એડવર્સ ઇફેક્ટ થાય છે, બરાબર. તો કોઈ બી ફિઝિશિયન છે, બરાબર, તેને આપણે ઇન્ફોર્મ કરવાનું રહેશે. ત્યારબાદ પેશન્ટને જે બી મેડિસિન છે, બરાબર, એના અકોર્ડિંગ હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું રહેશે. ત્યારબાદ જે બી ડિસીઝ કન્ડિશન થયેલો છે, બરાબર, તેને મતલબ કઈ રીતે પ્રિવેન્ટ કરીશું, તેના માટે જે હોમ કેર કઈ રીતે કરી શકો છો, જે ખાવામાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખીશું, તે હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરીશું. ઓકે, તમને અમારા આ વિડીયોમાંથી શીખવા મળ્યું હોય અને તમારે આવી બીજી પ્રોસિજરો જોવી છે, બરાબર, તેના માટે અમારો કોમેન્ટ સેક્શન છે, તો તેની અંદર તમે કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.